ચૂંટણી એ કોઈ તકની રમત નથી, એ સેવાનું વિજ્ઞાન છે. આ વાતને સમજવા માટે ચલો આપણે અંજાર મત વિસ્તારનો એક કેસ સ્ટડી જોઈએ. આ કોઈ પક્ષનું વિશ્લેષણ નથી, પણ જનતાનું વિશ્લેષણ છે, એકદમ નિષ્પક્ષ રીતે. તો આપણે વાત કરી રહ્યા છે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા અંજારની. આપણું ધ્યાન કોઈ નેતા પર નથી, પણ ત્યાંના સમાજ પર છે, એમની જરૂરિયાતો પર છે અને જમીન પરની હકીકત શું છે એના પર છે. આજના વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં જમીનનો અવાજ સમજીશું, પછી આંકડા શું કહે છે એ જોઈશું, લોકોની ફરિયાદોને સાંભળીશું અને પછી આગળ વધવા માટે એક ચોક્કસ માર્ગ પર ચર્ચા કરીશું. અને છેલ્લે નેતૃત્વ અને સાચા શાસનનું શું મહત્વ છે એના પર વાત કરીશું. કચ્છની ધરતી સુખી છે, પણ ત્યાંના લોકો ખૂબ મહેનતુ છે. અને અંજારમાં લોકોનો રોજિંદો સંઘર્ષ, ખાસ કરીને પાણી અને રોજગાર માટેનો સંઘર્ષ જ ત્યાંની રાજનીતિની દિશા નક્કી કરે છે. એમનો અવાજ જ સાચો જનાદેશ છે. અંજારનું સામાજિક માળખું ઘણું જ જટિલ છે. અહીં મુખ્યત્વે પાટીદાર સમાજ છે, સાથે સાથે રબારી અને આહિર જેવા ઓબીસી સમુદાયો અને મેઘવાળ જેવા અનુસૂચિત જાતિના લોકો પણ મોટી સંખ્યામાં છે. દરેકની પોતાની આશાઓ છે, પોતાની સમસ્યાઓ છે. આને સમજ્યા વગર રાજકારણ સમજી ન શકાય. સારું, તો હવે લાગણીઓને બાજુ પર મૂકીને ચાલો સીધા આંકડાઓ પર આવીએ. 2022ના પરિણામોનું એકદમ સ્પષ્ટ અને ચોકસાઈપૂર્વક વિશ્લેષણ કરીએ. આ આંકડો જુઓ, 37,709. આ માત્ર એક આંકડો નથી, આ હારની ઊંડાઈ બતાવે છે. આ કોઈ નાનો મોટો ફરક નથી, આ એક બહુ મોટી ખાઈ છે. વોટ શેરમાં પણ આ અંતર સ્પષ્ટ દેખાય છે. ભાજપને મળ્યા 56.52% મત, જ્યારે કોંગ્રેસને મળ્યા 35.01%. લગભગ 22%નો સીધો તફાવત. આ બહુ મોટો તફાવત છે. અહીં થોડા વધુ આંકડા છે. કુલ મતદારો હતા 2,71,050. પણ મત આપવા કેટલા લોકો આવ્યા? માત્ર 64.67%. આ આંકડો આપણા માટે બહુ મહત્વનો છે. તો સવાલ એ થાય કે નોંધાયેલા મતદારોમાંથી ત્રીજા ભાગના લોકો ઘરે કેમ રહ્યા? કેમ એમને મત આપવાનું જરૂરી ન લાગ્યું? શું આ સિસ્ટમ પરથી ઉઠી ગયેલા વિશ્વાસનો સંકેત છે? આ કારણ જાણવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે આંકડાઓની પાછળની વાર્તા સમજીએ. શું થયું એ તો આપણે જોયું, હવે શા માટે થયું એના ઊંડાણમાં ઉતરીએ. મતદારોની વાસ્તવિક સમસ્યાઓ શું છે? આ એક મતદારના શબ્દો છે જે બધી કહાણી કહી દે છે. હર ઘર જલના દાવાઓ વચ્ચે અઠવાડિયામાં માત્ર 2 દિવસ પાણી મળે છે. આનાથી લોકોના જીવન અને રોજગાર પર સીધી અસર પડે છે. અને આ એકમાત્ર ફરિયાદ નથી. લોકોની મુખ્ય ફરિયાદોમાં પાણી અને વીજળીની સમસ્યા, જાતિ આધારિત ભેદભાવ, ખેડૂતોની મુશ્કેલીઓ, યુવાનોમાં બેરોજગારી અને રસ્તા શાળાઓ જેવા વિકાસ કાર્યોનો અભાવ સામેલ છે. આ જમીની હકીકત છે. આપણું બંધારણ કહે છે કે દરેક વ્યક્તિ સાથે ગૌરવપૂર્ણ વ્યવહાર થવો જોઈએ અને જાહેર જીવનમાં જે પણ ચર્ચા થાય એ જવાબદારીપૂર્વક થવી જોઈએ. આ આપણા વિશ્લેષણનો પાયાનો સિદ્ધાંત છે. સારું, તો આપણે સમસ્યાઓ તો સમજી લીધી, પણ હવે શું? શું આ પરિસ્થિતિને બદલી શકાય છે? ચાલો હવે એક વ્યવસ્થિત યોજના તરફ આગળ વધીએ, જે આ પડકારને તકમાં ફેરવી શકે. ઇતિહાસના આંકડાઓ એક રસપ્રદ પેટર્ન બતાવે છે. જુઓ, 2012માં જ્યારે મતદાન 72% થયું, ત્યારે હારજીતનો મુકાબલો ખૂબ જ નજીકનો હતો. પણ 2007 અને 2022માં જ્યારે મતદાન ઓછું રહ્યું, ત્યારે હારનું માર્જિન મોટું હતું. આનો સીધો અર્થ એ છે કે મતદારોને બૂથ સુધી લાવવા એ સૌથી મોટો પડકાર છે. તો આ પરિસ્થિતિને બદલવા માટે અમે એક ચતુર્મુખ સિદ્ધાંત રજૂ કરીએ છીએ. આના 4 મુખ્ય સ્તંભ છે. પહેલું, ચૂંટણીની વ્યૂહરચના. બીજું, મજબૂત સંગઠન. ત્રીજું, લોકો સાથે સીધો સંવાદ. અને ચોથું, જરૂરી સંસાધનો. પહેલો સ્તંભ છે વ્યૂહરચના, અને આ વ્યૂહરચના હવામાં નહીં પણ ડેટા પર આધારિત હોવી જોઈએ. ખેડૂતો, મીઠાના અગરિયાઓ જેવા ચોક્કસ વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવું. જ્યાં મતદાન ઓછું થાય છે, જેમ કે યુવાનો અને શહેરી ગરીબો, ત્યાં વધુ મહેનત કરવી. અને દરેક બૂથના આંકડાઓ પર નજર રાખવી. બીજો સ્તંભ છે સંગઠન, અને આ સૌથી મહત્વનો છે. વ્યૂહરચના કાગળ પર રહી જાય જો જમીન પર કાર્યકરો ન હોય. બૂથ સમિતિઓને ફરીથી બનાવવી પડશે.
કાર્યકરોને તાલીમ આપવી પડશે અને લોકોનો વિશ્વાસ જીતવા માટે દર અઠવાડિયે મોહલ્લા સભાઓ કરવી પડશે. સંગઠન એટલે માત્ર ચૂંટણી નહીં, પણ 12 મહિના લોકોની વચ્ચે રહેવું. ત્રીજો સ્તંભ છે સંવાદ. તમારો સંદેશ લોકોના દિલ સુધી પહોંચવો જોઈએ અને એ સંદેશ સ્થાનિક હોવો જોઈએ. પાણી, કામ અને સન્માન. સરકારી વચનો અને જમીની હકીકત વચ્ચેનો જે તફાવત છે એને સ્પષ્ટપણે લોકો સામે મૂકવો પડશે અને ભાગલા પાડવાની રાજનીતિ સામે સૌના વિકાસની વાત કરવી પડશે. અને ચોથો સ્તંભ છે સંસાધનો. આજના જમાનામાં ડિજિટલ પહોંચ ખૂબ જરૂરી છે. એક ડિજિટલ ટીમ હોવી જોઈએ જે ઝડપથી સંદેશા ફેલાવી શકે, ગુજરાતીમાં નાના વિડીયોઝ, રીલ્સ બનાવવા. અને પૈસા માટે મોટા નેતાઓ પર નહીં, પણ નાના નાના દાન પર નિર્ભર રહેવું પડશે. પણ આ બધી યોજનાઓ, આ બધી વ્યૂહરચના એને જમીન પર ઉતારશે કોણ? એને જીવંત કોણ કરશે? હવે આવે છે સૌથી મહત્વની વાત: નેતૃત્વ. ઉમેદવારનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરવું જરૂરી છે. જીતવા માટે ઉમેદવારને એક પક્ષના કાર્યકર મટીને લોકોના નેતા બનવું પડશે. એક એવા માટીના લાલ તરીકે ઉભરવું પડશે જે નમ્ર હોય, જે લોકોની વચ્ચે રહે અને જેમના દુઃખ દર્દને પોતાનું સમજે. અને હા, આ બધું કરતી વખતે ડેટાનો ઉપયોગ નૈતિક રીતે થવો જોઈએ. ભારતનો ડેટા સુરક્ષા કાયદો સંમતિ અને હેતુ પર ભાર મૂકે છે. લોકોની જરૂરિયાતોનો અભ્યાસ કરવો જરૂરી છે, પણ એ હંમેશા આદર સાથે થવો જોઈએ, જેથી તેમની વધુ સારી રીતે સેવા કરી શકાય. આ બધી મહેનતનું અંતિમ લક્ષ્ય શું છે? શું માત્ર એક ચૂંટણી જીતવી? ના, અંતિમ લક્ષ્ય છે શાસન. એક એવું શાસન જે લોકો માટે કામ કરે, જે જવાબદાર હોય. યાદ રાખો, પ્રામાણિકતાથી ચલાવવામાં આવેલું ચૂંટણી અભિયાન એ શાસનનું એક જીવંત ઓડિટ છે. પ્રચારમાં જે ફરિયાદો સામે આવે છે એ માત્ર ચૂંટણીના મુદ્દા નથી, એ શાસનની નિષ્ફળતાનો અરીસો છે. તો અંતે હું એક સવાલ સાથે તમને છોડી જાઉં છું. શું એવી રાજનીતિ શક્ય છે જે ડેટાની ચોકસાઈ પર ચાલે, લોકો પ્રત્યેની સંવેદનાથી પ્રેરિત હોય અને જેનું એકમાત્ર લક્ષ્ય સુશાસન હોય? શું આ ખરેખર શક્ય છે? જો તમે લોકોના સાચા નેતા બનવા માંગતા હો અને તમારા મત વિસ્તારનો વિકાસ કરવા માંગતા હો, તો blueprintstrategies.ai નો સંપર્ક કરો. mgr@blueprintstrategies.ai પર અથવા કોલ કરો 08042041602 પર. રાજનીતિથી પર એક ઉદ્દેશ્ય.